મેં તો મિત્રો ક્યારે વિચાર્યું પણ નહોતું કે ઉકળતી છાશની અંદર ઘઉંનો લોટ નાખી એટલી ટેસ્ટી રેસીપી બની કે ઘરના બધા જ લોકો કહેવા લાગ્યા કે ખરેખર સમોસા કચોરી પફ તો ભૂલી જ જાઓ, બસ આ જ રેસીપી બનાવો. ખરેખર 100% મારી ગેરંટી છે, બહુ જ બધાને પસંદ આવશે. આ રેસીપી બનાવવા માટે જે માપ છે એકદમ પરફેક્ટ રાખજો, તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. તો અડધી વાટકી જેટલા પાણીની અંદર અડધી વાટકી જેટલી મેં છાશ લીધી. હવે એક નોનસ્ટિક પેન લઈશું. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. હવે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યારે એક નાની ચમચી જેટલી રાઈ એડ કરવાની. રાઈ સારી રીતે ફૂટે ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. વઘાર મિત્રો ચોક્કસથી આ રીતે કરજો કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. હવે 5 ચમચી જેટલો અજમો, 10 જેટલા મેં અહીંયા મીઠા લીમડાના પાન એડ કર્યા છે. એકદમ ઝીણું ચોપ કરેલું લીલું મરચું એડ કર્યું છે 2 મોટી ચમચી જેટલું, અને એકદમ ઝીણું ચોપ કરેલું 1 ચમચી જેટલું લસણ, 1 ચમચી જેટલા તલ એડ કર્યા બાદ તરત જ ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી અને આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી તલ બહાર ન આવે. મારા જે સાસુબા છે એમને તો ફ્રેન્ડ્સ આ રેસીપી બહુ જ પસંદ આવી. જ્યારે તૈયાર થઈ ત્યારે ગરમા ગરમ અડધી જ ટેબલ ઉપર જ પૂરી થઈ ગઈ, કેમ કે બની હતી એટલી ટેસ્ટી. સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો. વઘાર ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધીમા તાપે સારી રીતે આને કૂક કરીશું કે જેથી જે લસણ અને મરચાં છે એની અંદર બિલકુલ પણ કચાશ ન રહે અને આ રીતે તેલની અંદર શેકાશે એટલી જ જે આ રેસીપી છે બહુ જ સરસ લાગશે. ત્યારબાદ જે છાશ અને પાણીનું મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એ એડ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું. હવે બસ આ રીતે આપણે મિક્સ કરી લઈશું કે જેથી છાશની અંદર સારો એવો વઘાર આવી જાય. હવે ટેસ્ટી એવા મસાલા એડ કરીએ તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર 1.5 નાની ચમચી જેટલું મીઠું એડ કરી બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. ખાસ બાબત તો એ છે કે આની અંદર બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. ફક્ત સ્વાદ અનુસાર મીઠું જ એડ કરવાનું. અને જો વઘાર તમે સારો કર્યો હશે તો મારી ગેરંટી છે કે બહુ જ સરસ જ બનશે, જે રીતે મેં તમને શીખવાડ્યું એ રીતે. હવે આની અંદર આપણે 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું. નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ એ જ એડ કરી દેવાનો અને બસ આ રીતે મિક્સ કરી લેવાનું. જ્યારે તમે છાશ અને પાણી એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી અને છાશ અને પાણી ઉકળે ત્યારે જ તમારે ઘઉંનો લોટ એડ કરી દેવાનો. આની અંદર સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. થોડુંક ફ્રેન્ડ્સ આ કડક થાય ત્યાં સુધી તમારે આને મિક્સ કરવાનું. જો સોફ્ટ હશે તો રેસીપી સારી નહીં બને, એટલે બને ત્યાં સુધી ઘઉંનો લોટ એડ કર્યા બાદ એકદમ ધીમા તાપે 3 મિનિટ માટે આને શેકવાનું. તો બહુ જ સરસ મીઠી આપણી રેસીપી તૈયાર થશે. તાવેતાની મદદથી થોડુંક પ્રેસ કરવાનું કે જેથી જે આ લોટ છે એ બહુ જ સરસ રીતે શેકાઈ જાય અને પરફેક્ટ આપણી રેસીપી તૈયાર થાય. સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ફોલો કરજો. હવે આપણે લઈશું એક બાઉલ અને બાઉલની અંદર બધું જ મિક્સર નીકાળી લઈશું. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેટલો સરસ મજાનો કડક લોટ તૈયાર થયો છે. બસ આ રીતે આપણે થોડુંક કડક જ રાખવાનો લોટ. લોટ થોડું ગરમ છે, ઠંડુ થાય ત્યારે તમારે હાથની મદદથી આ રીતે થોડુંક મસળી લેવાનો. બહુ જ ઠંડુ મિત્રો નહીં કરી દે, તો થોડુંક ગરમ હોય ત્યારે જ તમારે આ રીતે મસળી અને આની અંદર બાફેલું બટાકું લઈ અને આ રીતે છીણીને એડ કરવાનું. જો તમે મેશ કરીને એડ કરશો તો કટકા રહેશે તો ખાવાની મજા નહીં આવે. એટલા માટે બને ત્યાં સુધી તમારે આ રીતે છીણીને એડ કરવાનું. અને જે આપણે વઘારમાં ફ્રેન્ડ્સ લસણ અને મરચાં એડ કર્યા છે બને ત્યાં સુધી એકદમ ઝીણા કટ કરજો કે જેથી જે આ રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ પરફેક્ટ શેપની બને. હવે આની અંદર આપણે પા વાટકી જેટલી કોથમીર એડ કરીશું, જેને મેં પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધી છે. હવે બસ બધું જ મિક્સર સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. આ જે રેસીપી છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. જે રીતે સમોસાનું પડ કડક હોય છે એકદમ ક્રિસ્પી, બસ તેવું જ અને અંદરથી સોફ્ટ. ફરક માત્ર એટલો છે કે આની અંદર કોઈ પણ પ્રકારની ઝંઝટ નથી અને સમોસા કરતાં એકદમ ઝડપથી આ રેસીપી તૈયાર થઈ જશે. તો બસ વાતો કરતાં કરતાં મેં સરસ મજાનું જે મિક્સર છે, જે લોટ છે એ તૈયાર કરી લીધો છે. હવે હાથ ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને થોડોક ભાગ આ રીતે લઈ અને સરસ મજાનું ગોળ આનો શેપ આપી દઈશું. જો તેલ લગાવેલું હશે તો જેનો શેપ છે બહુ જ સરસ આવશે. એટલે ચોક્કસથી ફ્રેન્ડ્સ હાથ ઉપર તેલ લગાવી લેજો. જેટલી પણ રીંગો તમે આ રીતે તૈયાર કરો છો, બધી જ રીંગો બનાવતા સમય બસ આ રીતે તમારે થોડુંક તેલ લગાવી લેવાનું. હવે આ રીતે ગોળ શેપ આપી અને આંગળીની મદદથી આ ટાઈપનો શેપ તૈયાર કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે તળવાની છે કઈ બાબત ધ્યાનમાં રાખવાની તળતા સમયે, તો ફ્રેન્ડ્સ ધ્યાનથી સાંભળી લેજો કે જ્યારે પણ તમે આ રીંગો ફ્રાય કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની, બિલકુલ પણ ધીમી કે મીડિયમ નથી રાખવાની. જો ધીમી કે મીડિયમ રાખશો તો ફૂટવાના ચાન્સીસ છે. એટલા માટે બને ત્યાં સુધી તમારે ફાસ્ટ
રાખવાની. અને જે લોટ છે જો કડક હશે તો મારી 100% ગેરંટી છે કે જે આ રેસીપી છે બિલકુલ પણ તમારી બગડવાની નથી. સોફ્ટ લોટ નહીં રાખવાનો, બને ત્યાં સુધી એકદમ કડક લોટ તૈયાર કરવાનો અને ત્યારબાદ આ રીતે ફાસ્ટ ફ્લેમ ઉપર ફ્રાય કરવાનો અને તરત જ જારો અંડાડવાનો નથી. આ રીતે ઉપરથી થોડુંક આપણે તેલ લગાવીશું. આ રીતે આના ઉપર તેલ જવા દેવાથી સરસ મજાની ફ્રાય થઈ જશે બધી જ જગ્યાએ એક સરખી રીતે. બસ હવે તમને એવું લાગે કે થોડુંક આનો કલર ચેન્જ થવા લાગ્યો છે ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. આ રીતે પરફેક્ટ રીતે કૂક થઈ જાય, ક્રિસ્પી પણ બની જાય ત્યારબાદ જ તમારે આને ટર્ન કરવાનું. અત્યારે વિડીયોની અંદર તમને ડાર્ક કલર લાગતો હશે બટ બહુ ડાર્ક આટલો કલર નથી થયો ફ્રેન્ડ. આને કૂક થતાં 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ મજાની આ રીંગો તૈયાર થઈ ગઈ છે અને કેટલી ક્રિસ્પી બને છે. આનો અવાજ પણ હું તમને લાસ્ટમાં સંભળાવું. બધી જ રીંગ્સ મેં બનાવી લીધી છે. ચાલો આનો અવાજ સંભળાવું કે ખરેખર આ કેટલી ક્રિસ્પી થઈ છે. તો બને છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી અને લાજવાબ. ચાલો આનો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે ખરેખર જે રેસીપી છે ટેસ્ટમાં કેવી બને છે. ચાલો તોડીને અવાજ સંભળાવું. બને છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી. તોડવાથી જ તમને સમજમાં આવી ગયું હશે કે આ રેસીપી કેટલી ક્રિસ્પી બની છે. ચાલો ટેસ્ટ કરી લો. ટોમેટો કેચઅપ સાથે બહુ જ સરસ લાગે છે. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ લાજવાબ બની છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.